તો અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાશે। વહેલી સવારથી જ નેત્રોત્સવ વિધિ જે છે તે શરૂ કરવામાં આવી છે। મોસાળમાં ઘણા લાડ લડાવતા ભગવાનને આંખો આવી ગઈ। ભગવાનને આંખો આવતા જ તેમને પાટા બાંધવામાં આવ્યા। આજે આંખેથી પાટા ખોલવાની વિધિ છે। ભગવાનની નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવી રહી છે। પાટા ખુલતા ભગવાનના ગજવેશમાં દર્શનનો લાભ મળશે। વર્ષમાં એક જ વાર ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય છે, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। મારી સાથે મંદિરથી દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, ભગવાનની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। હાલમાં મંદિરમાં કેવો ભક્તિમય માહોલ? પ્રીતિ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રાને લઈને તમામ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને નાથનો જ્યારે રૂડો અવસર હોય ત્યારે ભગવાન આજે મોસાળથી નિજ મંદિર પરત ફર્યા છે અને નિજ મંદિર પરત ફર્યા ત્યારે રત્નવિધિ તમામ જે પૂજા અર્ચન કરવામાં આવતા હોય છે, રત્નવિધિ ચાલી રહી છે ત્યારે ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બાંધવામાં આવશે। પરંતુ હાલ આજે દ્રશ્ય હું બહાર મંદિરની બહારના બતાવી રહી છું કે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, તમામ એસએફની ટીમ, આરએએફની ટીમ સહિતના તમામ અધિકારીઓનું આજે ગ્રાઉન્ડ પર ગ્રાન્ડ રિહર્સલ છે ત્યારે બ્લેક કમાન્ડોથી લઈને સૌ કોઈની ટીમ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે લોખંડી બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રાનો પ્રારંભ થવાનો છે અને તે પહેલાથી જ અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આર્મી જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રૂટમાં બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। જર્જરિત ઇમારતો હોય ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ સાવચેતી છે તે રાખવામાં આવી રહી છે। જે જર્જરિત ઇમારતો છે ત્યારે આ વખતે પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ પણ એક સભ્ય ફરજિયાત હાજર રહેવાનો છે અને ત્યાં પણ એ જ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, સાથે જર્જરિત કોઈ ઇમારત બાકી ન રહી જાય। બીજી તરફ આ લોખંડી બંદોબસ્તના દ્રશ્ય અમદાવાદમાં જોવા મળી રહ્યા છે કે જે રથયાત્રા વખતે પણ આ જ બંદોબસ્ત રહેવાનો છે। ગ્રાઉન્ડ રિહર્સલ પણ કરવામાં આવશે, તમામ દર્શનાર્થીઓ આવશે તે માટેના પણ વિવિધ બેરિકેડ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે એટલે કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે। બીજી તરફ મંદિરમાં પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। જ્યારે ભગવાન આજે વહેલી સવારે નિજ મંદિર પરત ફર્યા છે ત્યાં ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવ્યા હતા। ભવ્યથી ભવ્ય સ્વાગત વહેલી સવારે કરવામાં આવ્યું હતું અને જે બાદ નેત્રોત્સવની વિધિનું આજે આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ યોજાવાનો છે। અહીંયા ગેટની બહાર પણ રામ ભગવાનના મંદિરની થીમ પર વિશેષ શણગાર આ વખતે ડેકોરેશનની થીમ પણ એ જ પ્રકારની રાખવામાં આવી છે। સાથે જ અંદર મંદિરમાં પણ અત્યારના જે દ્રશ્ય છે તે બતાવવા માંગુ છું। સાથે સાધુ સંતો છે તે દેશ વિદેશથી સાધુ સંતો, અન્ય રાજ્યમાંથી, કાશી મથુરામાંથી પણ તમામ સાધુ સંતો આવવાના છે અને તમામ સાધુ સંતોની હાજરીમાં વિશેષ ભંડારાનું આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મંદિર પ્રાંગણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સાથે જ અહીંયા આગતા સ્વાગતા ભગવાનના તો થઈ રહ્યા છે, સાથે અનેક સાધુ સંતો પણ આવી રહ્યા છે અને અહીંયા પણ મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે। રત્નવિધિ બંધ પડદામાં કરવામાં આવતી હોય છે, પરંપરા રહેલી છે અને એ જ વિધિ બાદ ભગવાન જગન્નાથજીના આંખે પાટા બાંધવામાં આવશે। જે અષાઢી બીજના દિવસે ભગવાનની આંખોથી પાટા ખોલવામાં આવશે અને આ જ અવસર ભક્તો ક્યારેય મૂકવા નથી માંગતા। સાથે જ આ વખતે જ વરસાદની આગાહીના કારણે વિશાળ શામિયાણો પણ મંડપ એટલે વિશાળ ડોમ પણ મંદિરના પ્રાંગણમાં બાંધવામાં આવ્યો છે। સાથે જ અનેક સાધુ સંતોની જે હાજરી રહેવાની છે ત્યાં ભજન, ભક્તિ અને ભક્તિની સાથે ભોજનનો પણ આ ત્રિવેણી સંગમ છે તે પણ જોવા મળશે। વાજતે ગાજતે જગતના નાથની રત્નવિધિ છે તે અત્યારે હાલ મંદિરના કરવામાં આવી રહી છે। જી બિલકુલ દિવ્યા, આભાર તમામ વિગતો માટે। તો હાલમાં કહેવાય કે પડદાની પાછળ રત્નવિધિ કરવામાં આવી રહી છે। થોડીક વારમાં જ નેત્રોત્સવ વિધિ શરૂ થશે। ભગવાનને જે આંખો આવી છે કેરી અને જાંબુ ખાઈને અને ત્યારબાદ આંખે પાટા બાંધવામાં આવશે। ભગવાનને મધનું આંજણ કરવામાં આવશે જેના કારણે તેમની આંખોને